નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। ઉમરગામ તાલુકાના વલવાડા કિતાવત સ્ટેડિયમ ખાતે મહ્યવંશી મિત્ર મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 3 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું। જો કે 17 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી, જેમાં દલવાડાની ટીમ વિજેતા થઈ હતી। ઉમરગામ તાલુકાના વલવાડા ગામ ખાતે મહ્યવંશી મિત્ર મંડળ દ્વારા વલવાડા કિતાવત સ્ટેડિયમ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 17 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી। મહ્યવંશી સમાજ દ્વારા 25મી ક્રિકેટ ટુર્નામેન્ટમાં 40 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહ્યવંશી સમાજના લોકો એકત્રિત થયા હતા। યુવાનો, વડીલો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહ્યવંશી સમાજ દ્વારા 25 વર્ષથી લગાતાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા આવ્યા છે, જેનો રેકોર્ડ રહ્યો છે। ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉમરગામ દહેરી ટીમને હરાવી દલવાડાની ટીમે વિજેતા પ્રાપ્ત કરી હતી। ક્રિકેટ ટુર્નામેન્ટમાં કપ, ટ્રોફી, સાયકલ જેવા ઇનામો વિજેતા ટીમને બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બેટ્સમેનને આપવામાં આવ્યા હતા। ભિલાડ નજીક જરોલીમાં રહેતા સામાજિક કાર્યકર્તા ભરતભાઈએ ખેલાડીઓને સાયકલ આપી આનંદિત કર્યા હતા। જોવો રિપોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકોએ શું કહ્યું। और ये बढ़िया गेंद है, ये सही है। तो बल्लेबाज का रीड करिए, बॉलर की गेंदबाजी कीजिए, डॉट बॉल जरूर देखने को मिलेगी। दो बल्लेबाज मैदान के अंदर, एक तरफ जुबेल है, एक तरफ चेतन जुबेल है। तो यहाँ पर जुबेल टस बॉल, गेंदबाज के मस्तक पे दस्तक, खिलाड़ी है डीप पर गेंद को फील करते नजर आएंगे। 1 रन पर डरा गया। पूरी टूर्नामेंट में फ्रॉम बिगिनिंग टू एंड कंसिस्टेंटली परफॉर्मेंस जो प्लेयर ने दिया है उसका मैं नाम याद। ખરેખર મહ્યવંશી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ આજે 25મું વર્ષ પૂરું થયું અને ઘણી બધી વિજેતા ટીમ પણ થઈ છે અને યુવા પેઢી ખુશ કર્યા છે। મહ્યવંશી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, બદલ શું કહેવા માંગો છો? આજે અમારા વલવાડા ગામ ખાતે મહ્યવંશી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત 25 વર્ષ પૂર્ણ કરે ત્યારે તમે જોયું હશે કે અમારા ગામની વલવાડા મહ્યવંશી સમાજની એકતા અને સંગઠન કેવું છે કે 25 વર્ષ પૂર્ણ થયા અને 21 વર્ષે કોઈ મેચમાં કોઈ મેચ ડ્રોપ નહીં થઈ, કોઈ મેચમાં બવાલ નહીં થઈ। એ માટે હું વલવાડા ગામના મારા મહ્યવંશી સમાજ યુવક મંડળનું ધન્યવાદ આપું છું અને અભિવાદન કરું છું। તમે જોયું હશે કે મેચ એટલે એવી, અત્યારે આપણે તો મેચની વાત કરીએ તો જો હાર જેવો થયા જ કરે છે। અત્યારે મોટા સ્ટેજ પર આપણે ઇન્ડિયા હારી ગયું એ થાય છે, પણ અત્યારે જે ફાઇનલમાં આવેલી બંને ટીમો દલવાડા અને દેહરી એ બંનેમાંથી દલવાડા વિજય થઈ છે। તે બંનેનું ધન્યવાદ આપું છું, આશીર્વાદ આપું છું કે જીત અને હાર મેચમાં થતી જ હોય છે અને આવતા વર્ષે તમે સારી રીતે રમશો અને આ ટીમ વર્ષો ચલાવી મારી શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ। મહ્યવંશી મિત્ર મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને યુવા પેઢીને શું કહેશો અને કેવું આયોજન રહ્યું છે? સૌ પહેલાં તો દલવાડાની ટીમ, દમણની દલવાડાની ટીમ છે વિજયી બની છે, એમને કોંગ્રેચ્યુલેશન અમારા મહ્યવંશી મિત્ર મંડળ તરફથી। એમની સામે ઉમરગામ તાલુકાની દેહરીની ટીમ હતી, બંને ટીમોએ સારું પ્રદર્શન કર્યું છે। 40+ ટીમોનો અમે આ ટુર્નામેન્ટમાં સમાવેશ કર્યો હતો। 26 નવેમ્બરથી શરૂઆત કરી હતી, આજે અમારો છેલ્લો દિવસ હતો। 25મી ક્રિકેટ ટુર્નામેન્ટમાં બધી જ ટીમો સારી રીતે રમી છે, સ્પોર્ટમેન સ્પિરિટથી રમી છે અને આજે દલવાડાની ટીમ એમાં વિજયી બની છે। આ ટુર્નામેન્ટની અંદર અમે રનર્સઅપ પ્રાઇઝ, વિનર્સ પ્રાઇઝ, તદુપરાંત બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર અને મેન ઓફ ધ સિરીઝને સ્પોર્ટ બાઇસિકલ આપવામાં આવ્યું છે। આજની યુવા પેઢીને શું કહેવા માંગો છો આ બાબત? યુવા પેઢીને હું કહેવા માંગુ છું કે ટેનિસ ક્રિકેટની સાથે તમે સિઝન ટુર્નામેન્ટ પર રમો, એ સિવાયના બીજા સ્પોર્ટ છે, ફૂટબોલ છે, બાસ્કેટબોલ છે, ટેનિસ, એ બાકીની બધા જ સ્પોર્ટમાં તમે આગળ વધો અને એની સાથે સાથે તમે એજ્યુકેશનમાં પણ આગળ વધો, જેનાથી અમારી મહ્યવંશી સમાજ આગળ વધે અને આવનાર પેઢીને પણ પ્રોત્સાહન મળે, એમને પણ એક સારો બેઝ મળે કે જેથી આગળ વધી શકે। ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ।
સત્યનો અવાજ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનારી ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. તમારા આસપાસની ઘટતી ઘટનાના સમાચારો આપવા સ્ક્રીન પર આપેલા નંબર ઉપર સંપર્ક કરો.